Friends, welcome back YouTube ચેનલ ઓફ એસ દેસાઈ હાઈ સ્કૂલ. બધાનું સ્વાગત છે ફરી એકવાર. યુનિટ નંબર 8, અ ડે ઇન ધ લાઈફ ઓફ એન ઇન્ડિયન ફાઇટર પાયલોટ. મિત્રો, તમે ફાઇટર વિમાન જોયા હશે, યુદ્ધમાં જે વપરાય છે. આપણી સેના છે એ જ્યારે યુદ્ધ થયા છે ત્યારે આવા ફાઇટર ચિત્ર પણ આપ્યું છે, તમે જોઈ શકો છો. તે વખતે આવા યુદ્ધ લડી શકે એવા વિમાનો, જે સૈનિકોને લઈ જઈ શકે એવા વિમાનો, જેને ફાઇટર પ્લેન કહે છે. તો અહીંયા એવી જ એક સુંદર વાર્તા છે જે આપણે યુદ્ધને લગતી છે. અ ડે ઇન ધ લાઈફ ઓફ એન ઇન્ડિયન ફાઇટર પાયલોટ. ભારતીય ફાઇટર પાયલટના જીવનનો એક દિવસ, એક ભારતીય ફાઇટર પાયલોટ છે એના જીવનનો એક દિવસ કેવો હોય છે, એનું આખા દિવસનું રૂટીન કેવું હોય છે, એનું વર્ણન સરસ અહીં આપ્યું છે. લેટ્સ સ્ટાર્ટ. ઇટ ઇઝ 5 o'clock ઓન અ કોલ્ડ ફેબ્રુઆરી મોર્નિંગ. ફેબ્રુઆરી મહિનાની સવારના 5 વાગ્યા છે. 5 o'clock ઓન અ કોલ્ડ ફેબ્રુઆરી મોર્નિંગ. વિંગ કમાન્ડર KS સુરેશ સ્ટેપ્સ ઇન્ટુ અ સ્ટાફ કાર. વિંગ કમાન્ડર, જે વિંગ છે આપણી કમાન્ડરની, કમાન્ડર મીન્સ સંચાલક, સેનાપતિ, ની જે વિંગ ચાલે છે, તો એ વિંગ કમાન્ડર KS સુરેશ. હુ ઇઝ અ વિંગ કમાન્ડર? KS સુરેશ. તો વિંગ કમાન્ડર KS સુરેશ સ્ટેપ્સ ઇન્ટુ અ સ્ટાફ કાર. એ સ્ટાફની ગાડીમાં બેસે છે. That will take him, and that car will take Suresh to an airbase of India's western sector. સેક્ટર એટલે વિભાગ, સેક્ટર એટલે વિભાગ. અને એ ગાડી છે એ કૂકીને, KS સુરેશને ભારતના પશ્ચિમ વિભાગના એરબેઝ હવાઈ મથક ઉપર લઈ જાય છે. પશ્ચિમ વિભાગમાં એક હવાઈ મથક છે, ત્યાં એ ગાડી કૂકીને KS સુરેશને લઈ જાય છે. KS Suresh steps into a staff car and that will take him to an airbase of India's western sector. The car is black, passes through the barrack type houses. The car passes through the barrack type houses. Barrack means, barrack નો મતલબ થાય છે લશ્કરી જે સિપાહી છે એમને રહેવાનું લાંબુ મકાન, જે સિપાહીઓને રહેવાના જે ક્વાર્ટર્સ ટાઈપ મકાન હોય એની પાસેથી પસાર થાય છે, ગાડી પસાર થાય છે. એન્ડ સ્ટોપ્સ, ક્યાં ઊભી રહે છે? ધ કાર સ્ટોપ્સ એટ એન એરફોર્સ સિક્યુરિટી ગેટ. એરફોર્સ હવાઈ મથક, એરફોર્સ જો જે સિક્યુરિટી ગેટ છે, સલામતીનો એરફોર્સનો ગેટ છે, ત્યાં ઊભી રહે છે. અ યુનિફોર્મ ગાર્ડ રિકોગ્નાઇઝ સુરેશ. યુનિફોર્મ ગાર્ડ, ગણવેશ પહેરેલો એક ગાર્ડ છે, ચોકીદાર ગેટ ઉપર. રિકોગ્નાઇઝ મીન્સ ઓળખવું, રિકોગ્નાઇઝ એટલે જાણવું, ઓળખવું. રિકોગ્નાઇઝ સુરેશ, ગણવેશમાં પહેરેલો ચોકીદાર છે, સુરેશને ઓળખે છે. એન્ડ સેલ્યુટ્સ હિમ સ્માર્ટલી. ધ ગાર્ડ સેલ્યુટ્સ KS સુરેશ, KS સુરેશને સલામી આપે છે. બિહાઇન્ડ ધ ગેટ, સિક્યુરિટી ગેટ, સ્ટેન્ડ MiG ઓફ IAF ઇન્ડિયન એરફોર્સ. ભારતીય હવાઈ સેનાના કહે છે ગેટની પાછળ MiG ઊભા છે. MiG વિમાન, જેને સ્ક્વોડ્રન કહે છે, IAF સ્ક્વોડ્રન. ગેટની પાછળ ઇન્ડિયન એટલે હવાઈ IAS ઇન્ડિયન એરફોર્સ, ભારતીય વાયુસેનાના MiG ઊભા છે. ઈચ અંડર અ ડિફરન્ટ કમાન્ડર, દરેક પર એક એક કમાન્ડર ઊભા, અધિકારી છે. KS સુરેશ કોલ્ડ એઝ કુકી. KS સુરેશનું બીજું નામ છે કુકી. કમાન્ડ્સ 321 સ્ક્વોડ્રન. એ પોતે 321 321 એનો કમાન્ડ, એનું સંચાલન એક KS કુકી કરે છે. એટ 5:20 AM કુકી ઇઝ ઇન અ ફ્લાઇટ પ્લાનિંગ રૂમ. હવે યુદ્ધમાં જવાનું છે એટલે આખું આયોજન, એનું સંચાલન કરવું પડે. તો કુકી ક્યાં છે? 5:20 વખતે, સવારે 5:20 સમયે કુકી ઇઝ ઇન અ ફ્લાઇટ પ્લાનિંગ રૂમ. જ્યાંથી ઉડ્ડયન કરવાનું છે, જે ઉડ્ડયન માટેની જે યોજના કરવાની છે એવા એક રૂમના, પ્લાનિંગ રૂમમાં છે, યોજનાનો એક રૂમ છે, તેની અંદર છે. There are maps in the room. There are maps and identification charts on the walls. દિવાલ ઉપર
આઈડેન્ટિફિકેશન ચાર્ટ્સ લગાવેલા છે, મેપ્સ છે, કયા સ્થળથી ક્યાં હુમલો થાય, કઈ જગ્યાએ રોકાવાનું છે, કેટલો સમય રોકાવાનું છે. ટુડેઝ ઓર્ડર ફોર કુકી ઇઝ, આજે કુકીને હુકમ મળ્યો છે, ઓર્ડર મળ્યો છે. શું મળ્યું છે? એન એર સ્ટ્રાઇક એટ બાટાલા, બાટાલા ઉપર હવાઈ હુમલો. ઇન પંજાબ, પંજાબમાં બાટાલા ઉપર હવાઈ હુમલો કરવાનો એને ઓર્ડર છે. કેટલા વાગે? એટ વોટ ઇઝ ધ ટાઈમ? 7 AM. Suresh will lead a 2-plane formation against enemy 70th armed brigade of a hostile country. આર્મ બ્રિગેડ ઓફ હોસ્ટાઇલ કન્ટ્રી, હોસ્ટાઇલ મીન્સ શત્રુતાવાળો જે દેશ છે એની સામે હી વિલ લીડ અ 2-plane, 2 વિમાનનું સંચાલન કરશે. અગેન્સ્ટ એનિમી 70th આર્મ્ડ બ્રિગેડ ઓફ હોસ્ટાઇલ કન્ટ્રી, શત્રુતાવાળો જે દેશ છે એ શત્રુતાવાળા દેશની સામે 17 આર્મ્ડ બ્રિગેડ એનિમી સામે એ 2 પ્લેનનું, 2 વિમાનનું સંચાલન કરશે. ધીસ મિશન ઇઝ એસાઇન્ડ બાય કમાન્ડ હેડક્વાર્ટર્સ. મિશન એટલે કાર્ય. આ કાર્ય કોના દ્વારા રચવામાં આવ્યું છે? એસાઇન્ડ બાય કમાન્ડ હેડક્વાર્ટર્સ, હેડક્વાર્ટર્સ પરથી કમાન્ડરો દ્વારા રચવામાં આવ્યું છે. વોર ટાઈમ કન્ડિશન આર પ્રેક્ટિસ્ડ એઝ એકચ્યુઅલી એઝ પોસિબલ. યુદ્ધના સમયે ખરેખર જે પ્રેક્ટિસ કરવી જોઈએ, યુદ્ધના સમયે એ ખરેખર વાસ્તવિક હોવું જોઈએ. ઓન ધીસ ડે કુકી ઇઝ ટુ બિઝી ટુ વરી અબાઉટ ધ રિસ્ક. કુકી ઇઝ ટુ બિઝી, કુકી ખૂબ જ વ્યસ્ત છે. હુ ઇઝ કુકી? કુકી મીન્સ કે સુરેશ, our wing commander. He is busy to worry about the risk. He calls the meteorological officer, હવામાન શાસ્ત્રી અધિકારીને તે બોલાવે છે, to get the weather report. હવામાનનો રિપોર્ટ લેવા માટે તે હવામાન શાસ્ત્રીને બોલાવે છે. કારણ કે તૈયારી યુદ્ધ કરવાનું છે એટલે બધી જ તૈયારી. હવામાન કેવું છે? મેઘ ફાઇટર પાયલટ આપણે ઉડાડવાનું છે અને યુદ્ધ કરવાનું છે એટલે હવામાન કેવું છે, સ્વચ્છ છે, કઈ બાજુ યુદ્ધ કરવાની, કઈ દિશામાં જવાનું છે, બધું જ ચેકિંગ થાય પછી જ યુદ્ધ થઈ શકે. એટલે કુકી શું કરે છે? કોને બોલાવે છે? મેટેરિયોલોજીકલ ઓફિસર, હવામાન શાસ્ત્રીને બોલાવે છે. ધેર આર થિક ક્લાઉડ્સ એટ 550 મીટર્સ, 550 મીટર ઉપર ગાઢ વાદળ છે. વિઝિબિલિટી 5 કિલોમીટર્સ, 5 કિલોમીટર સુધી બિલકુલ વિઝિબિલિટી છે, જોઈ શકાય. અ હેજ, ધુમ્મસ એટ 400 મીટર્સ. વેસ્ટ વિન્ડ, પશ્ચિમનો પવન એટ 15 કિલોમીટર્સ પર અવર. એન્ડ સ્લાઇટ એર ડિસ્ટર્બન્સ, અને થોડુંક હવાનું હલનચલન પણ છે. નાવ માર્કર પેન્સ, રૂલર્સ, પ્રોટેક્ટર્સ એન્ડ કમ્પાસ આર વેઇટિંગ ફોર હિમ ઓન અ લોંગ વુડન ટેબલ. નાવ માર્કર પેન્સ, રૂલર્સ ભ્રુપટ્ટીઓ, પ્રોટેક્ટર્સ કોણમાપકો, એન્ડ કમ્પાસ હોકાયંત્રો, all are there, all these things are there on the wooden table. It is very useful for this plan. If you want to attack on somebody, on some country, so these are useful things. Protectors, rulers, compass, હોકાયંત્ર જોઈએ દિશા જાણવા માટે, કોણમાપકો, rulers, ભ્રુપટ્ટીઓ, pens. They are on wooden table. Cookie takes out a map from shelf. અભરાઈ ઉપરથી કુકી ટેક આઉટ અ મેપ, નકશો લે છે. એન્ડ ચોક્સ આઉટ ધ પથ એન્ડ સ્પીડ ઓફ ધ પ્લેન, અને કયા રસ્તે જવાનું છે અને સ્પીડ કેટલી પ્લેનની હશે સમજાવે છે. ઇન 1 hour ધ મિશન ઇઝ પ્લાન. એક જ કલાકમાં કાર્ય મિશન તૈયાર થઈ ગયું, પ્લાન થઈ ગયું. ધેન હી ગોઝ ટુ અનધર રૂમ, બીજા રૂમમાં જાય છે. એન્ડ ડિસ્કસ ધ ટાર્ગેટ વિથ એન આર્મી ઓફિસર, બીજા આર્મી ઓફિસર સાથે ટાર્ગેટ જે લક્ષ્ય છે એની ચર્ચા કરે છે. સ્ક્વોડ્રન લીડર બંડલ ત્યાગી ઇઝ પ્રેઝન્ટ ધેર. સ્ક્વોડ્રનનો જે લીડર છે બંડલ ત્યાગી, અનધર નેમ બંડલ ત્યાગી, હિઝ નેમ ઇઝ બંડલ ત્યાગી, હી ઇઝ ઓલ્સો પ્રેઝન્ટ ધેર, તે પણ ત્યાં હાજર છે. હી ઇઝ કુકીઝ વિંગમેન ઓન ધીસ ટ્રીપ. આ જે ટ્રીપ છે કુકીની, જે બટાલા પર હુમલો કરવાનો છે, એનો એ પોતે શું છે? કુકીઝ વિંગમેન, એનો કુકીનો વિંગમેન છે. ડ્યુરિંગ ધીસ એક્સરસાઇઝ રેન્ક મીન્સ નથિંગ. અને આ મિશનમાં હોદ્દાનું કોઈ મહત્ત્વ નથી. રેન્ક મીન્સ નથિંગ, રેન્કનું કોઈ મહત્ત્વ. રેન્ક એટલે હોદ્દો. બંડલ ત્યાગી ઇઝ ઓલ્સો સ્ક્વોડ્રન લીડર એન્ડ KS કુકી ઇઝ અવર વિંગ કમાન્ડર. એ વિંગ કમાન્ડરનો હોદ્દો છે, હોદ્દાનું કોઈ મહત્ત્વ નથી. છેલ્લું વાક્ય છે જુઓ, ડ્યુરિંગ ધીસ એક્સરસાઇઝ, એક્સરસાઇઝ મીન્સ ડ્યુરિંગ ધીસ બેટલ, ડ્યુરિંગ ધીસ એટેક, રેન્ક મીન્સ નથિંગ, હોદ્દાનું કોઈ મહત્ત્વ નથી. અહીંયા સુધી આપણે જોઈશું. ફરી આપણે આગળનો જે અભ્યાસ છે, આગળનો જે યુનિટ છે ફરી જોઈશું. થેન્ક યુ.